નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે આપણે કલોલ તાલુકાના નારદીપુર ગામે આવ્યા છીએ। ત્યાં 24 તારીખના રોજ ગામની શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે। ત્યાં અનેક મહાનુભાવો અને આપણા તેમજ અમિત શાહ સાહેબ, ઘણા નેતાઓ પણ આવવાના છે અને ઘણા કલાકારો અને ઘણા મોટા દિગ્ગજ લોકો પણ આવવાના છે। તો અત્યારે હાલમાં નારદીપુર ગામમાં મૂર્તિ અને મંદિરની કામ ચાલુ રહ્યું છે। નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું યશ ગુપ્તા। આજે લઈ આવ્યો છું નારદીપુર ગામમાં એક ઐતિહાસિક અને ભવ્ય રામમય પ્રસંગ પર વિશે રિપોર્ટ। કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામ રામ ભક્તિનો રંગે રંગાઈ ગયું છે। દર્શકો, આવનારા 24 થી 28 તારીખ સુધી નારદીપુર ગામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવની ઉજવણી લઈને આખું ગામ અયોધ્યાની જેમ ઝળહળી ઉઠ્યું છે। વિશેષ કાર્યક્રમો, દરરોજ ભજન સંધ્યાઓ, કથા પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જે ભગવાન રામના જીવનને ઉજાગર કરશે। ભવ્ય યજ્ઞ અને પૂજન વિધિઓ, સવારે યજ્ઞ અને હવનના ધ્વનિ સાથે ગામ ભક્તિમાં લીન છે। અભૂતપૂર્વ તૈયારીઓ, સમગ્ર ગામમાં રોશનીથી ઝગમગી રહ્યું છે। આ રામ મંદિરને ફૂલો અને દિવ્ય લાઇટથી શણગારવામાં આવ્યું છે। ગામની દરેક ગલીમાં રામ નામના શબ્દો ગુંજી રહ્યા છે। મિત્રો, આ પ્રસંગે માત્ર ગામવાસીઓ જ નહીં પરંતુ આજુબાજુના ગામો તેમજ સમગ્ર વિશ્વના ભક્તો અહીં ઉમટ્યા છે। આ મહોત્સવને વિશેષ બનાવતી છે મહાનુભાવોની હાજરી। ભારતના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ અલગ અલગ દિવસોમાં ઉપસ્થિત રહેવાના છે। વિશ્વભરના NRI ભક્તો પણ તેમના કુટુંબ સાથે નારદીપુર ખાતે હાજરી આપવાનું ગૌરવ અનુભવી રહ્યા છે। આ પ્રસંગે નારદીપુર ગામને વિશ્વભરમાં જાણીતું બનાવ્યું છે। દર્શકો, આખું ગામ રામમય બની ગયું છે। અયોધ્યાની જેમ નારદીપુરમાં રામ નામ ગુંજારા છે। આ ભક્તિ પ્રેરિત માહોલમાં નારદીપુરની આધ્યાત્મિક ભાવના અને શ્રદ્ધાનું પ્રતીક છે। તો દર્શકો, આ ઐતિહાસિક અવસરને મળવું ન ભૂલશો। વધુ અપડેટ્સ અને વિશેષ રિપોર્ટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। હું યશ ગુપ્તા આપની વિદાય લઉં છું। જય શ્રી રામ। નારદીપુર ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, તો એની આગામી તૈયારીઓ શું છે અને કોણ કોણ આવવાનું છે અને વિશેષ મહત્વ શું છે? નારદીપુર ગામની આ રામજી મંદિરની વિશેષ મહત્ત્વની વાત કરીએ તો 400 વર્ષ જૂનું મંદિર છે અને એના આજુબાજુની બીજી જગ્યાઓ લઈને મોટું મંદિર આપણે બનાવ્યું છે। નવનિર્માણ પામ્યું છે મંદિર અને હવે 5 દિવસ એટલે 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 2 યજ્ઞો થવાના છે। એક 21 કુંડી મહાયજ્ઞ, એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહાયજ્ઞ છે, અને બીજો 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે, જે વિશ્વની શાંતિ માટે અને ભારતની શાંતિ માટે। એ પછી એવરીડે આપણે નવા એટલે જુદા મોટા લીડરો આવવાના છે। પહેલા દિવસે CM ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે। પહેલા દિવસે કળશ યાત્રા છે। ગુજરાતના ખ્યાતનામ કલાકારો મોસ્ટલી બધા જ નારદીપુર ગામની અંદર આવવાના છે। બીજા દિવસે આપણી નગરયાત્રા છે। એ દિવસે રાત્રે બીજા દિવસે 25 તારીખે એક હિન્દુ એકતાનો પ્રોગ્રામ છે। એમાં સુદર્શન TV ન્યૂઝ ચેનલના એન્કર સુરેશ ચૌહાણ આવવાના છે। બીજા 26મી તારીખે અમિતભાઈ શાહનો પ્રોગ્રામ છે। 27મી તારીખે સંત સંમેલન છે। 28મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 12 અને 39 રાઈટ મહારાજ 12 અને 39 મિનિટે અહીંયા થશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે ભગવાન। જય શ્રી રામ। અને અમારા આચાર્ય મહારાજ અલગ લેશે ચાંગ અમદાવાદ જે નારદીપુર ગામમાં સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, એટલે કે ભગવાન શ્રી રામ
400 વર્ષથી જે પ્રાચીન સ્થાન છે એમાં નવનિર્મિત અયોધ્યા જેવું ધામ એક નારદીપુર ધામ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે નારદીપુરમાં જે પણ ભક્તો આવે એની સર્વ મનોકામના પૂર્ણ થાય. અને ઐતિહાસિક એટલે છે કે આ જે પંચાનિકા મહોત્સવ એટલે કે 5 દિવસનો આ મહાયજ્ઞ એટલે મહાવિષ્ણુ યાગ અને સાથે પ્રતિષ્ઠા યજ્ઞ. અને પ્રતિષ્ઠા એ જ્યારે ધજાની પ્રતિષ્ઠા હોય, મૂર્તિની પ્રતિષ્ઠા હોય તો શાસ્ત્રો કહે છે કે પ્રતિષ્ઠાના દર્શન કરવા, પ્રતિષ્ઠાની પ્રદક્ષિણા કરવી એટલે તમામ પાપોનું નાશ થાય છે. તો નારદીપુર ગામમાં 24 તારીખથી 28 ડિસેમ્બર દરમિયાન આ ઐતિહાસિક પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે. અને 23 તારીખે આગલા દિવસે સોમવારે એ ત્યાં આગળ જેટલા યજમાનો બેસવાના છે પૂજામાં, એ યજમાનોનું ત્યાં શુદ્ધિકરણ થશે એટલે કે પ્રાયશ્ચિત વિધાન થશે 23 તારીખે. અને 24 તારીખથી જલયાત્રા સાથે રોજ નત નિવા, કારણ કે આ બધી જે મૂર્તિ છે અને મંદિર જે ઐતિહાસિક બન્યું છે એના 1008 કળશ સુધી મૂર્તિના અભિષેક છે, મંદિરના પણ અભિષેક છે. એટલે રોજે રોજ જે પૂજા અભિષેક અને જે હવન થવાના એ અદ્ભુત થવાના છે. તો આ માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી આપ સર્વને એક જ છે કે અયોધ્યા ના જઈ શકાય તો કંઈ નહીં, પણ નારદીપુર આવીને અયોધ્યાના દર્શન કરજો, એટલો જ આપને લાભ મળશે. જય જય શ્રી રામ, જય શ્રી રામ.